હેલો સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રિક ટ્રેક્શન એન્ડ કંટ્રોલના આજના આપણા લેક્ચરમાં આપણે એક ઇમ્પોર્ટન્ટ ટૉપિકની વાત કરવાના છીએ, જે છે ટ્રાન્ઝિશન અથવા તો સંક્રમણ. સંક્રમણ એટલે શું? તો કે આગળનો એક આપણે ટૉપિક જોયો કે જેમાં આપણે બે મોટર એકબીજા સાથે પહેલાં સિરીઝમાં કનેક્ટેડ હતી, પછી આપણે એને પેરેલલમાં કનેક્ટ કરતા હતા. એ ટૉપિકમાં આપણે શું કરતા હતા? આપણો મોટિવ હતો મોટરની સ્પીડ કંટ્રોલ કરવાનો. ખ્યાલ આવ્યો? તો હવે જે આપણે સિરીઝમાંથી પેરેલલમાં કનેક્શન્સ ચેન્જ કરીએ છીએ, તો એ જે પ્રોસેસ છે એને શું કહેવાય છે? સંક્રમણ અથવા તો ટ્રાન્ઝિશન. બીજું કાંઈ નથી. સંક્રમણ એટલે શું? તો કે મોટરના કનેક્શનને પહેલાં તમે શ્રેણીમાં જોડો છો અને શ્રેણીમાં જોડાયેલા કનેક્શનને પછી પેરેલલમાં કનેક્ટ કરો છો, તો આ જે પ્રોસેસ થઈ એને શું કહેવાય? સંક્રમણ કહેવાય. બરાબર છે? બહુ સિમ્પલ ડેફિનેશન છે. એક્ઝામમાં તમને ઘણીવાર એમ પૂછાશે કે સંક્રમણ એટલે શું, તેના પ્રકારો જણાવો અને કોઈ પણ એક સમજાવો. આવી રીતે ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે. તો સંક્રમણની સિમ્પલ ડેફિનેશન શું થાય? તો કે જ્યારે સિરીઝમાં જોડેલી મોટરોને આપણે પેરેલલમાં કનેક્ટ કરીએ, બરાબર છે, તો આ પ્રોસેસને આપણે સંક્રમણ કહીએ છીએ. બરાબર? હવે સંક્રમણને આપણે સ્ટેપ વાઇઝ જોઈએ. આની હજી એક બીજી ડેફિનેશન પણ આવે છે. કઈ? તો કે જ્યારે આપણે શું કરીએ એ સમજીએ. બરાબર? તો બે મોટર છે એકબીજા સાથે સિરીઝમાં જોડેલી છે, તો કરંટ એટલે કે સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરવા માટે આપણે સ્ટાર્ટિંગનો રેઝિસ્ટન્સ એડ કરવો પડે છે. હવે સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ ખાલી સ્ટાર્ટ થાય મોટર ત્યાર પૂરતું જ હોય છે. પછી શું થાય? જેમ મોટરની સ્પીડ વધતી જાય, બરાબર, એમ આપણે શું કરીએ છીએ? તો કે એ રેઝિસ્ટન્સને કાઢતા જઈએ છીએ સર્કિટમાંથી. બરાબર? હવે જ્યારે આપણે કમ્પ્લીટલી એ રેઝિસ્ટન્સને કાઢી નાખીએ તો મોટર એની રેટેડ સ્પીડ ઉપર આવી જશે. બરાબર? એટલે કે નિયત ગતિ મેળવી લેશે. હવે શું થાય? તો કે સ્ટાર્ટિંગમાં રેઝિસ્ટન્સ આખો સર્કિટમાં હતો તો કરંટ ઓછો હશે. પછી સાવ સર્કિટમાંથી નીકળી ગયો તો કરંટ વધારે હશે. એટલે બે લિમિટ આવી ગઈ કરંટની, એક અપર લિમિટ અને બીજી લોઅર લિમિટ. અહીંયા તમને લખેલું છે કે નીચી કિંમત અને ઊંચી કિંમતની હદ. બરાબર? પણ હવે શું થાય? તો કે કરંટ છે એ આ બે લિમિટની વચ્ચે એક સ્થિર વેલ્યુ એટલે કે એવરેજ વેલ્યુ ઉપર રહેવો જોઈએ. એ આપણો મેઇન મોટિવ હોવો જોઈએ. હવે શું થાય? તો કે જ્યારે કરંટની વેલ્યુ ઓછી હશે, બરાબર, જ્યારે કરંટની વેલ્યુ ઓછી હશે ત્યારે જ આપણે શું કરશું? સિરીઝમાંથી પેરેલલમાં કન્વર્ઝન કરશું. જ્યારે કરંટની વેલ્યુ ઓછી હશે ત્યારે આપણે શું કરશું? તો કે આપણે કન્વર્ઝન કરશું. શું? એટલે કે સિરીઝ કનેક્શનમાંથી પેરેલલ કનેક્શન કરશું. ક્યારે? તો કે કરંટ ઓછો હશે ત્યારે. હવે કરંટને ઓછો કરવા માટે આપણને સર્કિટમાં પાછો રેઝિસ્ટન્સ શું કરવો પડે? ઉમેરવો પડે. ખ્યાલ આવ્યો? તો સર્કિટમાં સિરીઝમાંથી પેરેલલમાં કન્વર્ટ કરો છો ત્યારે રેઝિસ્ટન્સને શું કરવું પડે છે? પાછો ઉમેરવો પડે છે. બરાબર? તો આ પ્રક્રિયાને પણ શું કહેવાય છે? તમે બીજી ડેફિનેશન થઈ, આ પ્રક્રિયાને પણ તમે સંક્રમણ કહી શકો છો. બરાબર છે? તો આ રીતે બે ડેફિનેશન થઈ. એક તો જ્યારે તમે મોટરોનું કનેક્શન સિરીઝમાંથી પેરેલલ કરો છો ત્યારે એને શું કહો છો? સંક્રમણ કહેવાય છે. પછી જ્યારે તમે સિરીઝમાંથી પેરેલલમાં કન્વર્ટ કરો છો ત્યારે કરંટને લિમિટ કરવા માટે પાછું એ રેઝિસ્ટન્સને ઉમેરો છો. બરાબર? તો એને પણ શું કહેવાય છે? સંક્રમણ કહેવાય છે. તો આ રીતે તમને બે ડેફિનેશન ક્લિયર થઈ ગઈ. હવે આપણે વાત કરીએ છીએ એની ટાઈપ્સ. તો એમાં 3 ટાઈપ છે ટોટલ. એક તો ખુલ્લો પરિપથ સંક્રમણ એટલે કે ઓપન સર્કિટ ટ્રાન્ઝિશન, પછી શન્ટ ટ્રાન્ઝિશન અને બ્રિજ ટ્રાન્ઝિશન. બરાબર છે? આ 3 એના ટાઈપ. એક તો ઓપન સર્કિટ એટલે કે ખુલ્લું પરિપથ, પછી શન્ટ સંક્રમણ અને બીજું બ્રિજ સંક્રમણ એટલે બ્રિજ ટ્રાન્ઝિશન. બરાબર છે? તો આજે આપણે વાત પહેલાં કરવાના છીએ ઓપન સર્કિટ ટ્રાન્ઝિશનથી. હવે ઓપન સર્કિટ ટ્રાન્ઝિશન છે એ જનરલી 3 થી 4 સ્ટેપમાં પૂરું થઈ જાય. કઈ રીતે? તો કે અહીંયા તમને ફિગર ઉપરથી સમજવાનું છે. કઈ રીતે? તો કે પહેલાં આ બે મોટર છે. આ મોટર 1 છે, બરાબર, અને આ છે એ મોટર 2 છે. હવે અહીંયા તમારી પાસે બે મોટર છે. આ તમારી મોટર 1 અને આ છે એ મોટર 2 જે એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટેડ છે. અને આ જે તમે જોવો છો એ શું છે? તમારો સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ છે. બરાબર? તો આ રીતે આ મોટર 1 છે, આ મોટર 2 છે અને આ છે એ સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ છે જે એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટેડ છે. સ્ટેપ 1 ખ્યાલ આવી ગયો? કાંઈ નથી સ્ટેપ 1માં. તો સ્ટેપ 1માં શું છે? તો કે તમારો રિયોસ્ટેટ, પછી મોટર 1 અને મોટર 2 એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટેડ છે. સ્ટેપ 2માં શું કરવાનું છે? તો કે સ્ટેપ 2માં તમે ધ્યાનથી જોશો તો અહીંયા મોટર 2 છે એના અક્રોસમાં એક લિંક કનેક્ટ કરી છે આવી રીતે. બરાબર? લિંક એટલે શું? કાંઈ નહીં, કોઈ એક વાયરથી કનેક્શન કર્યું છે. એટલે કે મોટર 2ને એ લોકોએ શું કરી નાખ્યું? બાયપાસ કરી નાખી છે. બીજું કાંઈ નથી કર્યું, બાયપાસ કરી નાખી છે. બરાબર? એટલે મોટર 2ને તમે એમ કહી શકો કે શોર્ટ પણ કરી નાખ્યું. બરાબર?
લિંકથી શોર્ટ કરી નાખ્યું, બીજું કાંઈ કર્યું નથી. ખ્યાલ આવી ગયો? હવે સ્ટેપ 3માં જઈએ તો સ્ટેપ 3માં પહેલાં તો શું કરશે, સપ્લાયને ઓફ કરી દેશે, સ્વિચને શું કરી નાખશે, ઓફ કરશે. અને પછી અહીંયા જે કનેક્શન હતું મોટરનું, એ મોટરનું કનેક્શન શું કરશે, કટ કરી નાખ્યું. ખ્યાલ આવ્યો? થર્ડ સ્ટેપમાં શું કર્યું તો કે સપ્લાય શું થશે, પહેલાં સપ્લાયને ઓફ કરી દીધો, બરાબર. અને એ ઓફ કર્યા પછી મોટરના કનેક્શનને શું કરી નાખશે, કટ કરી નાખ્યો. આ તમારો થઈ ગયો સ્ટેપ 3. હવે સ્ટેપ 4. તો સ્ટેપ 4માં શું છે તો કે સ્ટેપ 4ની અંદર આપણે જે મોટરને કનેક્શનને કટ કર્યો હતો એને પાછું અહીંયાથી રિકનેક્ટ કરવાનું છે આવી રીતે. હવે તમે જુઓ આ આખું શું થઈ ગયું, એક પેરેલલ સર્કિટ જેવું થઈ ગયું, બરાબર. તો આ પેરેલલ પાથમાં થઈ ગયું, એટલે કે હવે તમારી મોટર 1 અને મોટર 2, બરાબર, કે જે પહેલાં સિરીઝમાં હતી એ હવે શું થઈ ગઈ, પેરેલલમાં કનેક્ટ થઈ ગઈ. તો આ રીતે 4 સ્ટેપમાં તમારું ઓપન સર્કિટ ટ્રાન્ઝિશન છે, બરાબર. હવે આની અંદર જો એક વસ્તુ કહેવાની રહી ગઈ કે જ્યારે તમે આ સ્ટેપ નંબર 3 કરો છો, બરાબર, ત્યારે તમે શું કરો છો તો કે આ રિઓસ્ટેટ છે એ પાછો સર્કિટમાં આવે છે, બરાબર. એટલે કે આપણે પાછો રેઝિસ્ટન્સને ઇન્સર્ટ કરીએ છીએ, સર્કિટમાં લઈ આવીએ છીએ, બરાબર છે. એ વસ્તુ યાદ રાખવાની છે. હજી એકવાર રિપીટ કરી જઈએ તો કે સ્ટાર્ટિંગમાં મોટર 1, બરાબર છે, સ્ટાર્ટિંગમાં મોટર 1 અને મોટર 2 એકબીજા સાથે સિરીઝમાં એક રિઓસ્ટેટ સાથે કનેક્ટેડ છે, બરાબર. પછી શું કરો છો સ્ટેપ 2માં તમે એક લિંકથી શું કરો છો તો કે મોટર 2 છે એને શું કરો છો, શોર્ટ કરો છો, બરાબર છે, અથવા તો બાયપાસ કરો છો. પછી સ્ટેપ 3માં તમે સપ્લાય કટ કરો છો, એ રિઓસ્ટેટને પાછો સર્કિટમાં એડ કરો છો, એટલે કે રેઝિસ્ટન્સને પાછો એડ કરો છો અને મોટરનું કનેક્શન કટ કરી નાખો છો અહીંયાથી, બરાબર. અને લાસ્ટ સ્ટેપમાં શું થાય છે તો કે આ મોટરને પાછી તમે રિકનેક્ટ કરો છો, સર્કિટમાંથી રેઝિસ્ટન્સને કાઢી નાખો છો, બરાબર. હવે આ પ્રોબ્લેમ શું થાય આ મેથડની અંદર, તો આ મેથડનો મેઇન પ્રોબ્લેમ એ છે કે તમે જો સપ્લાય બંધ કરો તો મોટર 1 કે જે તો ઓલરેડી કનેક્ટેડ છે, બરાબર, એ પણ બંધ થઈ જશે. એટલે ટોર્ક કેવું થશે, ફ્લક્ચ્યુએટિંગ ટોર્ક થશે. અને એના કારણે તમને શું આવશે તો કે જર્ક્સ અનુભવ આવશે, એટલે કે ઝટકા આવશે, બરાબર. તો આ ન થાય એના માટે આપણે સેકન્ડ મેથડ જોવાની છે કે જે શન્ટ સંક્રમણ એટલે કે શન્ટ ટ્રાન્ઝિશન છે, બરાબર છે. હવે આમાં ને એમાં ફરક કેટલો છે તો કે ફરક ખાલી એટલો જ છે કે આની અંદર આપણે સપ્લાયને ઓફ કરીએ છીએ ટ્રાન્ઝિશન વખતે, ઓમાં સપ્લાયને આપણે ઓફ કરશું નહીં. હવે આપણે શન્ટ ટ્રાન્ઝિશન જોઈએ. હવે શન્ટ ટ્રાન્ઝિશન છે એ તમે ડાયરેક્ટલી ફિગરથી સમજી શકો છો, બરાબર. શન્ટ ટ્રાન્ઝિશન આપણે ફિગરથી સમજીએ. આમાં ઘણી બધી ફિગર છે પણ આમાં કાંઈ અઘરું નથી, બરાબર. હવે આપણે પહેલાં શન્ટ ટ્રાન્ઝિશન જોઈએ. વળી અહીંયા શું છે તો કે આ આપણી મોટર 1, આ મોટર 2, ખ્યાલ આવી ગયો, એ એકબીજા સાથે સિરીઝમાં છે. હવે આગળ રિઓસ્ટેટ હતું, અહીંયા એને 3 અલગ અલગ રેઝિસ્ટન્સ આપ્યા છે, આપણને કોઈ વાંધો નથી. આ રેઝિસ્ટન્સ 1 છે, 2 છે અને 3 છે. હવે સ્ટાર્ટિંગમાં તમારી જે સ્લાઇડર એટલે કે તમારો જે કોન્ટેક્ટ છે એ ક્યાં છે, અહીંયા છે, એટલે કે સ્ટાર્ટિંગ પોઝિશનમાં છે, બરાબર. એનો મતલબ શું થયો કે કરંટ અહીંયાથી આવશે તો બધા રેઝિસ્ટન્સમાંથી પાસ થઈને મોટરને મળશે, ખ્યાલ આવ્યો. હવે સ્ટેપ 2 જુઓ તો સ્ટેપ 2માં શું કર્યું તો કે એને રેઝિસ્ટન્સ 1ને શું કરી નાખ્યો, કાઢી નાખ્યો સર્કિટમાંથી, 1ને કાઢી નાખ્યો. હવે બાકી શું રહે, આ બે રેઝિસ્ટન્સમાંથી, એટલે થોડોક કરંટ વધશે. સ્ટેપ 3માં વળી બીજા રેઝિસ્ટન્સને સર્કિટમાંથી કાઢી નાખ્યો, એટલે હવે એક જ રેઝિસ્ટન્સ રહ્યો સર્કિટમાં. અને સ્ટેપ 4માં શું કરે છે તો કે સ્ટેપ 4માં બધા રેઝિસ્ટન્સ છે એ શું કરે, બાયપાસ થઈ જશે. એટલે કે જેમ આમાં તમારી મોટરની સ્પીડ છે, જેમ તમે આમ જાશો આ સ્ટેપ વાઇઝ તો મોટરની સ્પીડ શું થશે, કન્ટિન્યુઅસલી વધતી જશે. અને અહીંયા તમે રેટેડ સ્પીડ ઉપર આવી જશો. શું કામ તો કે બધા રેઝિસ્ટન્સ છે એ સર્કિટમાંથી નીકળી ગયા છે, બરાબર. હજી એકવાર રિપીટ કરી લઈએ. અહીંયા તમારી પાસે 2 મોટર છે, આ મોટર 1, બરાબર, અને આ મોટર 2 જે એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટેડ છે. હવે આ બંને મોટર સાથે શું છે તો કે 3 રેઝિસ્ટન્સ કનેક્ટેડ છે સિરીઝમાં, અને સ્ટાર્ટિંગમાં 3 રેઝિસ્ટન્સ શું છે, સર્કિટ સાથે કનેક્ટેડ છે. સ્ટેપ 2માં શું કરો છો તો કે સ્ટેપ 2માં પહેલું રેઝિસ્ટન્સને બાયપાસ કર્યું, એટલે કરંટ થોડોક વધ્યો, સ્પીડ થોડીક વધી. સ્ટેપ 3માં 2 રેઝિસ્ટન્સ નીકળી હશે સર્કિટમાંથી, એટલે કે પાછું તમારી સ્પીડ થોડીક વધી. અને સ્ટેપ 4માં તો બધા રેઝિસ્ટન્સ તમે શું કરી નાખો છો, કાઢી જ નાખો છો, ખ્યાલ આવી ગયો. કાઢી નાખ્યું એટલે હવે તમારી મોટર છે એ ક્યાં આવી ગઈ, રેટેડ સ્પીડ ઉપર આવી ગઈ. એટલે પહેલાં ચાર સ્ટેપ તમને ખ્યાલ આવી ગયો. કાંઈ કર્યું નથી, રેઝિસ્ટન્સને સર્કિટમાંથી સ્ટેપ બાય સ્ટેપ કાઢ્યા છે. આપણે તમને આ બધા સ્ટેપ ન કરવા હોય તો કોઈ પણ એક રેઝિસ્ટન્સ દેખાડીને પણ કરી શકો છો. હવે આપણે ધ્યાન શું દેવાનું છે, સ્ટેપ 5 ઉપર. હવે આપણે અહીંયા
અહીંયા તમે જોઈ શકો છો સાઈડમાં શું લખેલું છે, સિરીઝ પોઝિશન લખ્યું છે. એનો મતલબ કે આટલે સુધી તમારી મોટરો શેમાં હતી, સિરીઝમાં રન કરતી હતી, રેટેડ સ્પીડ ઉપર પહોંચી ગયા. હવે આપણને પેરેલલમાં જવું છે, બરાબર. તો શું કરશું હવે, તો કે આપણી ડેફિનેશન યાદ કરો કે રેઝિસ્ટન્સને પાછો સર્કિટમાં જોઈન કરવાનો છે. એનો મતલબ શું થશે, તો કે આ રેઝિસ્ટન્સ પાછો આવી ગયો સર્કિટમાં, આપણે એડ કર્યો, જુઓ અહીંયા એક, બરાબર. હવે શું થશે, આ મોટર હજી ને હજી આપણે શેમાં છે, સિરીઝમાં જ છે. ખ્યાલ આવી ગયો. સ્ટેપ 5માં શું કર્યું છે, ખાલી ને ખાલી એક રેઝિસ્ટન્સને પાછો સર્કિટમાં એડ કરી નાખ્યો, બીજું કાંઈ કર્યું નથી, બરાબર. હવે સ્ટેપ 6, એટલે અહીંયાથી આપણું જે ટ્રાન્ઝિશન એટલે કે સંક્રમણ હતું સ્ટેપ 5થી ચાલુ થઈ ગયું, બરાબર. હવે આગળ કર્યું તો એવી જ રીતે મોટર 2 છે એને આપણે શું કરી નાખી, એક લિંકથી શું કરી નાખી, શોર્ટ કરી નાખી અથવા તો બાયપાસ કરી દીધી. હવે આની અંદર સપ્લાય બંધ થશે નહીં, બરાબર, સપ્લાય બંધ થશે નહીં. હવે સ્ટેપ 7માં શું કરશું, તો કે સ્ટેપ 7ની અંદર આપણે મોટરનું કનેક્શન કટ કરી નાખ્યું, પણ સપ્લાય ચાલુ જ છે. એટલે કે મોટર 1 છે એ તો ટોર્ક પ્રોડ્યુસ કરશે જ, બરાબર છે. જ્યારે ઓની અંદર મોટર 1ને સપ્લાય બંધ થઈ જતો તો બંને મોટર બંધ થઈ જતી હતી, બરાબર. હવે આગળ કર્યું તો એવી જ રીતે આ મોટરને પાછું આપણે કનેક્શન આપી દીધું આવી રીતે, એટલે આખું કનેક્શન કેવું થઈ ગયું, બંને મોટર એકબીજા સાથે પેરેલલમાં આવી ગઈ, બરાબર. તો પાછું આપણને હવે શું થઈ ગયું, આખું અહીંયા પેરેલલ, હવે અહીંયા લખ્યું શું છે, તો કે પેરેલલ કનેક્શન આવી ગયું, બરાબર. અને આટલું જ હતું, એ શું હતું, ટ્રાન્ઝિશન હતું. તો ખ્યાલ આવી ગયો. એટલી રીતે આનો ફાયદો શું, તો કે સપ્લાય બંધ થતો નથી, એટલે આપણને જે ઓપન સર્કિટ ટ્રાન્ઝિશનમાં જર્ક આવતા હતા એ જર્ક આમાં આવશે નહીં, બરાબર. તો હજી એકવાર આપણે 5થથી રિપીટ કરી જઈએ તો કે શું થાય, તો કે પહેલાં આપણે અહીંયાથી ટ્રાન્ઝિશન ચાલુ થાય છે, 5th નંબરના સ્ટેપથી ટ્રાન્ઝિશન ચાલુ થયું. આપણે શું કર્યું, તો કે રેઝિસ્ટન્સને પાછો સર્કિટમાં લઈ આવ્યા, જેથી કરીને થોડોક કરંટ શું થાય, ઓછો થાય. પછી સ્ટેપ નંબર 6માં શું કર્યું, તો કે મોટર 2ને આપણે શું કરી નાખી, શોર્ટ કરી નાખી અથવા તો બાયપાસ કરી નાખી, બરાબર. સપ્લાય બંધ થતો નથી, આપણે મોટર 2નું આપણે કનેક્શન શું કરી નાખશું, કટ કરી નાખશું સ્ટેપ નંબર 7માં, બરાબર. અને સ્ટેપ નંબર 8માં આપણે શું કરશું, એનું કનેક્શન પાછું આવી રીતે પેરેલલમાં કરી દઈશું, બરાબર. એટલે હવે તમારું ટ્રાન્ઝિશન પૂરું થયું. ફાયદો શું, તો કે આમાં સપ્લાય બંધ ન થતો હોવાથી ટોર્કમાં વેરિએશન આવશે નહીં, ફ્લક્ચ્યુએશન આવશે નહીં, એટલે જર્ક લાગશે નહીં, બરાબર છે. તો આ રીતે તમે ડાયાગ્રામ સમજી લેશો તો અંદર બુકમાં જે લખેલું છે એ તમે તમારા વર્ડમાં પણ સમજાવી શકો છો, બરાબર. હવે લાસ્ટમાં જે બ્રિજ ટ્રાન્ઝિશન જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.